વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિદ્યાલય સાદલીથી શરૂ થયેલી અંદાજિત 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા સમગ્ર ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. તિરંગા યાત્રામાં કરજણમાં ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એસડીએમ, શિનોર મામલતદાર, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ, શિનોર પોલીસ તેમજ શિનોર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર સાદલી ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. યાત્રા દરમિયાન બિરસા મુંડા, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજરોજ શિનોર તાલુકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા તાલુકામાંથી, સ્કૂલોમાંથી તેમજ અમારા લોકલાડીલા ધારાસભ્ય પણ આ યાત્રામાં ખૂબ સાથ સહકાર આપી અમને ઉત્સાહિત કરી અને તે પણ હાજર રહ્યા છે. તેમ અમારા સાદલી ગામ તથા અમારા શિનોર તાલુકો ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયો છે. તે બદલ અમે તાલુકાનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. આજરોજ શિનોર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તમામ હોદ્દેદારશ્રીઓ, સહકારી માળખાના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ સરકારી તંત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યાની અંદર આ તિરંગા યાત્રામાં જોડાયા છે. અને આવી રીતે દેશની અને રાષ્ટ્રની દેશભાવના જગાડવા માટેની જે આ યાત્રા છે એ યાત્રાને ખૂબ સફળતાપૂર્વક આજે શિનોર તાલુકાએ સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શિનોર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું તમામ હોદ્દેદારો અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.